નડિયાદના વડતાલ રોડ પર ટ્રાફિક પોલીસની મિલીભગતના કારણે નંબર પ્લેટ વગરના ડમ્પરો ખુલ્લેઆમ તેમની આંખો આગળથી જતા હોય તેમની પર કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, પરંતુ એની સામે જો કોઈ સામાન્ય નાગરિક કે તેની ગાડીમાં જતો હોય અને તેને ઊભો રાખીને જો તેની પાસે ગાડી અને કાગળિયા ઓછા પડતા હોય તો તેની બાબતમાં કાયદાની જોગવાઈ શું છે તે કાયદા બતાવીને મોટા દંડ ફટકારવામાં આવે છે અને વસૂલવામાં આવે છે. તો આ પ્રકારનો ટ્રાફિક પોલીસનો વ્યવહાર ક્યાં સુધી યોગ્ય ગણાય? એસપી સાહેબને ખબર છે તમારા ડમ્પર છે? આ ડમ્પરવાળા તમારા ભાઈબંધ છે, એસપી સાહેબને ખબર છે? તો તમે આ ડમ્પર વગરનું છે, તમે મને એમ કહો છો કે ભાઈબંધ છે, જવા દઈશ, તો કાયદો બધા માટે છે? તમારે સામાન્ય પબ્લિક માટે છે કે બધા માટે કાયદો સરખો છે? પણ નંબર પ્લેટ વગરનું ડમ્પર છે તો તમે ડિટેન કેમ નથી કરતા? કરી દે ને કરી દો, બરાબર છે. આ સીધું એસપી સાહેબને મોકલું છું અત્યારે. શું નામ તમારું? મારું નામ પછી તમને ઇન્ટ્રોડક્શન મારું આપું છું, બરાબર. સાચી વસ્તુ માટે તમે કોઈ સામાન્ય નાગરિક બી પૂછી શકે. તમે તમારું કામ ચાલુ કરો ભાઈ. કયું પોલીસ સ્ટેશન લાગે તમારું? પરમાર સાહેબને ફોન મારો પીઆઈને. બસ સ્નેહલભાઈ આવ્યા છે. કોનું છે નંબર ભાઈ? તમારો નંબર છે ભાઈ, તમે ઉતર્યા ને નથી. નંબર પ્લેટ કેમ નહીં પાછળ ભાઈ? સાંભળો, 2023માં આ રોડ પર ઓછામાં ઓછા 12 થી 13 એક્સિડન્ટ થયા છે, જેમાં 7 થી 8 ડમ્પરથી એક્સિડન્ટ થયેલા લોકો મરી ગયા છે, બરાબર. સામાન્ય નાગરિકે કોઈ નંબર વધવો હોય ને તો નથી. ચાલીએ જ અમે પહેલાં તો એમનું ડમ્પર છે એ તમે જુઓ, એનું ફિટનેસ શું છે. ડ્રાઈવર જોડે લાઇસન્સ છે, એની જોડે ગાડીના કાગળિયા છે, એની જોડે ઇન્સ્યોરન્સ છે, એમની જોડે ફિટનેસ સર્ટિફિકેટ છે. જોવો આ બધું. ખાલી કરવા કરતાં 500 રૂપિયા આપે જવા દેવાની વાત નથી. છે તમારે વીમો પાસ નંબર 51 એવું બતાવો ને. વીમો પાસિંગ છે આનું? કઈ છે? કઈ છે એમને વીમો પાસિંગ કઈ છે? ગાડીમાં જ સીટ જોડે છે તો ગાડીમાં હોવા જોઈએ કે ઓફિસમાં હોવા જોઈએ? જવાબદારી પર પૂછું છું, આમાં શરમાવા જેવી વાત નથી. ગાડી શામાં હોવા જોઈએ? ગાડીના કાગળિયા, તમારી આરસી બુક, પછી તમારે ફિટનેસ સર્ટિફિકેટ, ઇન્સ્યોરન્સ બધું ઘરે છે ને? ગાડીમાં નથી ને? હાલમાં ગાડીમાં નથી ને?